જય સિયારામ, હર મહાદેવ અને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં જ હશો. તો આજ તો જો સવારમાં લાઇટ વહી ગઈ હતી અને પછી હેતને સ્કૂલે જવાનું હતું, તો એ તૈયાર થઈ ગયો તો સ્કૂલે જવા માટે ને બેગ ભરતો હતો. ને મારે ને મમ્મી ને બેને કામ થઈ ગયું હતું, એટલે હવે લાઇટ નહોતી તો અમે થોડીક વાર મસ્તી કરતા હતા. મમ્મીને હજી રસોઈ બનાવવાની વાર હતી, તો એ જો થોડીક વાર બીજું કામ હતું એ પૂરું કરતી હતી. અને આજે મમ્મી કે એક નવી વસ્તુ ટ્રાય કરવાની છે, તો એ જો કંઈક બનાવતી હતી તો ખરા. પછી મેં એને કીધું કે શું બનાવસ, તો કે આજે આપણે બ્રાઉન રાઈસ ટ્રાય કરવાના છે, કે કેવા બને છે ને ટેસ્ટ કેવો આવે છે. તો જો ઈ પલાળી દીધા છે. અને આજે બપોરે જમીને નવરા થઈ ગયા તો અમારે રસોડું સાફ કરવાનું હતું, તો રસોડામાંથી બધી વસ્તુ બારે કાઢી લીધી છે. અને જો આટલી વસ્તુ હોય રસોડામાં, બધા એમ કહેતા હોય કે રસોડામાં શું હોય, પણ રસોડામાં જેટલું હોય ને એટલું તો આખા ઘરમાં થઈ અને ભેગું થાય ને ત્યારે આખું રસોડામાં બધું થાય વસ્તુ. એટલી વસ્તુ હતી. અને છેક 4:30 વાગવા આવ્યા હતા ને ત્યારે છેક બધું રસોડામાં બધી વસ્તુ ધોવાઈ ગઈ હતી ને આ બધું પાછું હવે રસોડામાં ગોઠવવાનું હતું. અને જો રસોડું એકદમ ચમકાવી દીધું છે ને. બાકી મેં ને મમ્મીએ પછી સાંજે જો મમ્મી બનાવવા માંડી છે ચેવડો અમારા માટે. એ કે તમને ચેવડો બનાવી દઉં ને, તો બહારના પડીકા ઓછા ખાવ તમે. મેં કીધું તો બનાવી દે. અને મારે ને પપ્પાને બેને જવાનું હતું બારે, તો અમે નીકળી ગયા છીએ બારે જવા માટે, કામ માટે. અને પછી રાતે જો જમીને નવરા થયા ને તો માંડવી લઈ આવ્યા હતા. તો બધા કે હવે માંડવી ખાવી છે, તો માંડવી મારે શેકવાનો વારો આવી ગયો હતો આજે. તો મેં શેકી નાખી હતી માંડવીને. તો આજનો મિની બ્લોગ બધાને કેવો લાગ્યો એ કમેન્ટ્સમાં લખવાનું ભૂલતા નહીં. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.